લખતર તાલુકાના ઢાંકી ગામ મુખ્ય માર્ગ પર અને રામજી મંદિર ચોક મેઇન બજાર ખાતે પીજીવીસીએલનો વીજપોલ યમદૂત સમાન વચ્ચે ઊભો હોય ગ્રામજનો દ્વારા પીજીવીસીએલમાં અરજી કરી વીજપોલ હટાવવાની માંગ કરતા પીજીવીસીએલ દ્વારા નવો વીજપોલ નાખી દેવામાં તો આવ્યો છે, પણ હજુ જૂના વીજપોલ ઉપર જૂના વાયરો નવા વીજપોલ પર શિફ્ટ કર્યા નથી, જેના કારણે ઢાંકી ગામના રહીશો બંને વીજપોલની વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે। આ વીજપોલ રામજી મંદિર નજીક અને મુખ્ય બજારમાં આવેલો હોય, જેના કારણે રાહદારીઓ વાહન ચાલકો ત્યાંથી પસાર થતા હોય તંત્ર દ્વારા મોટા અકસ્માત થવાની રાહ જોવાઈ રહી હોય તેવો ઘાટ સર્જાયો છે। થોડા દિવસ પહેલા પાટડી તાલુકામાં આવો જ બનાવ બન્યો હતો, જેમાં 3 લોકોના મોત થયા હતા। તો શું પીજીવીસીએલ વિભાગ ઢાંકી ગામમાં પાટડી જેવી જ દુર્ઘટનાની રાહ જોઈ રહી છે તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે। નવા નાખેલા વીજપોલ પર જૂના વીજપોલના વાયરો ક્યારે શિફ્ટ થશે? કોઈ અકસ્માત સર્જાશે ત્યારે શિફ્ટ કરશે? જો અકસ્માત સર્જાશે તો તેનો જવાબદાર કોણ? પીજીવીસીએલની કચેરીની જવાબદારીમાં આવશે કે શું? પીજીવીસીએલના અધિકારીઓને વારંવાર આ વીજપોલની રજૂઆત કરવા છતાં 15 દિવસ સુધી આ વીજપોલ ઉપરથી વાયરો શિફ્ટ કરવા નવા વીજપોલ ઉપર નાખવામાં નથી આવ્યા અને જૂના વીજપોલને ડિસ્ટ્રોય કરવાના હોય તેમ છતાં હજુ સુધી તે કામગીરી પણ નથી થઈ। જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।